સિમ્પલ ચોટી છે આપણે જે 3 રીતે વારીએ છીએ 3 સેક્શન લઈને એ જ છે. આ 3 ચોટલી વારીએ છીએ આપણે, જે ચોટલો વારીએ છીએ એ રીતે જ મેં અહીંયા કરેલી છે. આનાથી આપણે બધી અલગ અલગ ટેકનિક્સથી આપણે બધી ક્રિએટિવિટી આમાં બતાવી શકીએ છીએ. પુલિંગ કરી શકીએ, સ્પ્રેડિંગ કરીએ તો વધારે એડવાન્સ થઈ જાય. અને આ આવી નાની નાની છોકરીઓને આપી શકાય. અમુકવાર હેરસ્ટાઈલમાં પણ કામ લાગે છે. અને આ જે થોડા મેચ્યોર હોય એ લોકોને પણ આવી રીતે સિમ્પલ કશું જોઈતું ના હોય હેરસ્ટાઈલમાં તો આવી રીતે આપી શકાય છે. એમાં બીજી એડ ઓન કરીને પણ આપી શકાય છે. એટલે મેં ફર્સ્ટ આવી રીતે તમને ખાલી સિમ્પલ બ્રેડ કેવી રીતે કરવાની છે એ રીતે જો તમારે જોવી હોય, મોસ્ટ ઓફ બધાને આવડતું જ હોય છે આ તો. એટલે મેં ખાલી કરતી વખતે મેં વિડીયો નથી બનાવ્યો, ખાલી તમને સિમ્પલ બતાવી દીધી છે કે આમાંથી અલગ અલગ વેરિએશનથી આપણે આવી રીતે ચોટલી કરી શકીએ છીએ. અને પછી આમાંથી પાછળ બન કરી શકીએ, બધા આગળ પાછળ કર્લ્સ કરી શકીએ. નાની છોકરીઓને સ્ટ્રેટ પણ ગમતા હોય તો સ્ટ્રેટ આપી શકીએ. એવી રીતે આ હેરસ્ટાઈલ કરેલી છે. હેરસ્ટાઈલ તો ના કહેવાય, ખાલી સિમ્પલ 3 ચોટી બ્રેડ કહેવાય, સિમ્પલ બ્રેડ કહેવાય. આની અલગ વેરિએશન હજુ તમને આ નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.